ચીડિયો બહુ કઈ યાર એમના બસ કહો હમ સહા થઈ ગયા પ્રાણી ફાઉન્ડેશન વડોદરાનો કાર્યકર સિરાજ શિવર અશોક પટેલ બોલું છું. અત્યારે અવાખલ ગામ જે સિનોર તાલુકામાં આવ્યું છે ત્યાંથી ઇલેક્ટ્રોમેગ્નેટ કંપનીમાંથી પિન્ટુભાઈ પટેલ જેઓ વિશાલભાઈ પટેલના નામથી છે, તો તેમને ફોન આવ્યો હતો કે અહીંયા અમારી કંપનીમાં મંદિર પાસે એક સાપ છે, તો તમે અહીંયા આવો. અહીંયા આવીને જોયું તો એક આશરે 4.5 ફૂટ લાંબો ચેકર કિલબેક સાપ હતો, જેને પાણીનો સાપ અથવા ડેન્ગ્યુ પણ કહે છે. દોસ્તો, આ સાપ બિનઝેરી હોય છે, પરંતુ કરડવામાં ખૂબ જ બદનામ હોય છે. તે વારે ઘડીએ પાછો વળીને કરડતો હોવાથી એને કિલબેક કહે છે. આ સાપનું મેં સફળતાપૂર્વક રેસ્ક્યુ કર્યું છે, એને હું વન વિભાગને સુપ્રત કરીશ. અને દોસ્તો, તમને એક જ વિનંતી કે હું જે રીતે સાપ પકડું છું એની નકલ તમે ના કરશો, કારણ કે મેં આની ટ્રેનિંગ લીધી છે અને મને બહોળો અનુભવ છે, એટલે પ્લીઝ તમે આ નકલ ના કરશો. આ વિશાલભાઈ છે, જે આ ફેક્ટરીના માલિક છે, તેમણે મને કોલ કર્યો અને આ વિડીયો શૂટ કર્યું અને એક જીવ બચાવવામાં મને મદદ કરી, તો હું એમનો આભાર માનું છું. થેન્ક યુ પીટુભાઈ.